નેહા. અરે રીતિકા, હાય. હાય. કેમ છે? ખાલી કેમ છે? બસ સરસ છો. આવતી પણ નથી હમણાંની. આવી ગઈ ત્યારે એમ કહે છે કે આવતી નથી. કેટલા દિવસ થઈ ગયા? હા તો હું નહીં આવું ને તો ક્યારેક ક્યારેક તારે પણ આવી જવાય. હે ભગવાન, આવવાની તો ઘણી ઈચ્છા થાય, પણ જો ને આખો દિવસ એમને એમ નીકળી જાય છે મારે પણ. અત્યારે થોડી વાર ફ્રી થયું કે લાવ ને ચાણક્ય નીતિ વાંચી લો. ઓહો, એકચ્યુઅલી આ છે ને મારી ફેવરિટ બુક છે. સરસ છે. તારે વાંચવી છે? નહીં નહીં, સરસ છે. આ પાટલા નવા લીધા? અરે હા, નવા લીધા. જો હું તને કહેવાની જ હતી અને એના માટે થઈને હું તારા ઘરે આવવાની હતી, પણ ટાઈમ જ ના મળ્યો આવવાનો. આ જો ને, આ તારા ભાઈએ હમણાં જ લઈ લીધા. કેવા છે? બહુ સરસ છે. સારા છે ને? ભારી લાગે છે. હા. કેમ તમારી કઈ એનિવર્સરી બર્થડે એવું કંઈક હતું? અરે ના ના, ખબર છે ને તને, એને જ્યારે પણ કઈ વસ્તુ ગમી જાય ને તો લઈ આવે મારા માટે. તો અને મેં તો મૂકી દીધા હતા. કાલે બોલવા માંડ્યા કે આ પેનને મૂકીને શું કરવાની, તો પછી થયું લાવ પહેરી દઉં. આ તારે પહેરવા હોય ને તો તું લઈ જજે ગમે ત્યારે. હા ને કાલી? સરસ. હા, કેટલું સરસ છે ને તારે. હા, આવડું મોટું ઘર, આવી બધી વસ્તુઓ. હા, ખરેખર બહુ નસીબવાળી કહેવાય તું તો. શું ગાંડી તું પણ, જવા દે ને એવું બધું છે. નસીબમાં એ મળે બધાને. અને તને ક્યાં મેં ના પાડી છે? મારી પાસે જે પણ વસ્તુ છે ને ત્યારે જ્યારે પણ જોઈએ ને લઈ જજે. અને હું કંઈ પણ લાવું છું નવું તને બતાવું છું ને. હોશિયારી તો જો મારે છે. આટલું બધું છે છતાંય કે કંઈ નથી. આવશે એક દિવસ, મારોય વારો આવશે. શું થયું? હા, અરે કંઈ નહીં, બસ એ જ વિચારતી હતી કે બહુ સારા નસીબ છે તારા, બીજું કંઈ નહીં. અરે શું નસીબની વાત કરે છે ગાંડી? એવું બધું બહુ નસીબ પણ નહીં જવાનું. તારું પણ નસીબ સારું જ છે ને. તું ક્યાં દુઃખી છો? હવે પોતાનું તો પોતાને જ ખબર હોય. હા, છોડ ને. હવે ચા પાણી પીવડાવીશ કે નહીં? પીવડાવીશ ને. તારે જે પીવું હોય ને એ પીવડાવીશ. ચા કોફી ઠંડુ શું પીવું છે? તને ખબર છે ને મારા ઘરમાં તને જે જોઈએ એને મળી જશે. હવે ચા કોફી તો હું મારી ઘરે પણ પી લઉં છું. કંઈક જ્યુસ વૂસ બનાવ. અરે ખાંડી એટલે દુઃખ ના લગાડતી, હું તો જસ્ટ એમ જ વાત કરું છું. જ્યુસ પીવું છે? હા, શાનું? મોસંબી કે પછી તને જે ભાવે ને એ ચાલશે. સારું તો ચાલ, તો અંદર જઈને આપણે બંને બનાવીએ. હા, ચાલ. રીતિકા, કેટલો સમય થઈ ગયો? હા, તું આવી અને નેહાને મળીને જતી રહે છે. ક્યારેક ક્યારેક મારી પાસે બેસ, મારી સાથે વાત કર. આજે તો મેં તને સ્પેશિયલી ફોન કરીને અહીંયા બોલાવી. અરે મને શું ખબર હતી કે તમે એટલી મસ્ત ચા બનાવો છો, એટલે હું તમને નથી મળતી. પણ વાંધો નહીં, હવે આ મસ્ત ચા પીધી ને એટલે હવે તમને જ મળવા આવીશ. સરસ. જો અમારા ઘરમાં એવું છે કે નેહા મારી દેરાણી, હું એની જેઠાણી, પણ અમારી વચ્ચે છે ને બહેનો જેવો સંબંધ વધારે છે. શું છે કે એને પણ પિયરમાં કોઈ બેન નથી, મારે પણ કોઈ બેન નથી, અને નેહાની તું એક જ ફ્રેન્ડ છે. મને એ નથી સમજાતું રીતિકા કે આજકાલના સમય પ્રમાણે માણસ રૂપિયાને પ્રેમ કરે કે માણસને? હવે આનો જવાબ હું સાચું આપું તો મને એવું લાગે છે કે માણસ પાસે જો રૂપિયા હોય ને તો બધું જ એની પાસે હોય. એટલે અત્યારે જે દુનિયા છે એ રૂપિયા ઉપર જ તો ચાલે છે. આ તમારી પાસે રૂપિયા હોય તો 10 લોકો તમને મળવા આવશે જ. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ જો કોઈને પ્રેમથી બોલાવવા હોય તો રૂપિયાની જરૂર પડે ખરી? પ્રેમ વેમ જેવી છે ને, અત્યારે મને તો એવું લાગે છે કે આ દુનિયામાં અત્યારે એ વસ્તુની કોઈ જગ્યા જ નથી, કોઈ જરૂર જ નથી લોકોને. હવે તમે જ જુઓ ને, જો આજે તમારી પાસે એટલો બધો પૈસો છે, આવડું મોટું ઘર છે, તો તમારા ઘરમાં કેટલા બધા મહેમાનો આવતા હોય. આખા દિવસમાં કોઈક ને કોઈક રિલેટિવ્સ ને એ બધા લોકો આવતા જ હોય. અને અમારું ઘર જુઓ, અમારા ઘરમાં કંઈ છે નહીં
તો આ મારી એકની એક બેનપણી નેહા પણ કોઈ દિવસ નથી આવતી મારી ઘરે. હું જાઉં છું એને મળવા. એવું નથી. નેહાને એનું કામ, ઘરનું કામ ને પાછું ધર્મેશભાઈ અહીંયા ન હોય એટલે બિઝનેસનું પણ થોડું ઘણું સંભાળવું પડતું હોય એટલે નથી આવી શકતી. અને આ છે ને બેનપણીમાં આવા હિસાબ ન રાખવાના હોય કે તું આવી તો જ હું આવું ને હું આવી તો જ તું આવે. એવા હિસાબ હું નથી રાખતી ને ભાભી, એટલે તો હું આવી જાઉં છું. એ તો ખાલી તમને વાત કરું છું એમ. સાસુની તબિયત કેવી છે તારા? છે, સારી જ છે. અને જયદીપ? એમને શું વાંધો હોય, સારા જ છે. પણ હા, સાચી વાત છે. પણ હું શું કહું છું, તારી પાસે ખબર છે બાંધણી છે, તું તારા મામાની દીકરીના લગ્નમાં ગઈ હતી અને પહેરી હતી, એ બાંધણી મને બહુ ગમે છે, મને આપીશ? શું વાત કરો છો? એ બાંધણી પહેલી વાર કોઈ માણસને ગમી હશે, મને નહોતી ગમી. ના ના, બહુ સરસ છે અને લાગે છે પણ સારી. આમ પહેરીએ ને તો 4 લોકો પૂછે તો ખરા જ કે ક્યાંથી લીધી. છો ભાભી, તમને ગમતી હોય તો સારું કહેવાય. બાકી તો છે ને 1500ની જ હતી. બોલો, એમ? એકદમ હલકી. એમ પણ તમને ગમતી હોય તો મને કંઈ વાંધો નથી. 1500 રૂપિયા એટલે કોઈ નાની રકમ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે વસ્તુનું હા મહત્ત્વ એના મૂલ્યથી નથી હોતું, વસ્તુ કેવી છે, કોને આપી છે એના પર ન હોય. હોય એટલે તો લઈ લીધી, કંઈ બોલ્યા જ નહીં અમે મામા લોકોને એ લોકોને. ઠીક છે. ઠીક છે ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ તારી સાથે વાત કરીને મજા આવી. તારા સાસુને કહેજે ઘરે બેસવા આવે. હા હા, હા ને? ચોક્કસ કહીશ. હા. બીજું બધું બરાબર ચાલે છે ને? હા, એકદમ સરસ. અને થોડી ઘણી જે પ્રોબ્લેમ્સ હોય એ દરેક માણસના જીવનમાં આવતી જતી હોય છે, એટલે ચાલ્યા કરે. એ યાર ક્યાં ગઈ મારી ફાઇલ? આમાંય નથી. આમાં તો કપડાં જ દેખાય છે યાર. મારી કામની વસ્તુ બધી ક્યાં ચાલી રહી છે? રીતિકા યાર, મારી ફાઇલ ક્યાં છે? શું થયું? ફાઇલ નથી મળતી. અરે, તમારી ફાઇલ તમે જ્યાં મૂકી હોય ત્યાં જ હોય ને. અરે મેં તો અહીંયા બેડ ઉપર મૂકી હતી, હવે ક્યાં ગઈ? વાહ, બેડ ઉપર કોઈ જગ્યા છે બેડ ઉપર ફાઇલ મૂકવાની? અરે પણ હું ત્યારે કામ કરતો હતો, હવે જોઉં છું તો નથી, તો હવે મારે ક્યાં ગોતવી? કોઈ વસ્તુ છે ને એક તો ઠેકાણે મૂકતા જ નથી. હશે આમાં જ ક્યાંક ને ક્યાંક. નથી, હવે બધું ચેક કરી લીધું. હું શોધી જઈશ પછી. આમાં તો બધું ચેક કરી લીધું, નથી હવે આમાં. હશે હવે. તું ક્યાં ગઈ હતી ક્યારની? ગઈ હતી મારી ફ્રેન્ડની ઘરે, નેહાની ઘરે. અચ્છા. નેહાની ઘરે ગઈ હતી અને ખબર છે નેહાએ છે ને નવા પાટલા લીધા છે સોનાના. નેહાએ નહીં, એના હસબન્ડે આપ્યા છે એને. તો સારું કહેવાય. મને એમ હતું કે કદાચ નેહાનો બર્થડે હશે કાં તો એ લોકોની એનિવર્સરી હશે એટલે આપ્યો હશે, પણ નહીં. એને કીધું કે કંઈ નહોતું અને બસ એમને એમ. કેટલું સારું છે ને? સારું જ કહેવાય ને. સારું જ કહેવાય ને તો શીખો કંઈક. સારું જ કહેવાય ને એટલા માટે નથી બતાવતી તમને બધું. હા, એક વસ્તુ જે મંગળસૂત્ર હોય ને એ પણ ખોટું પહેરું છું, એ તો કરાવી દો કમસે કમ પાટલા. નહીં તો હાથમાં બંગડીઓ નથી, કોઈ હેવી સાડી નથી, કંઈ પણ મારે પહેરવું હોય, ક્યાંય પણ જવું હોય તો એની ઘરે જઈને માંગીને પહેરવું પડે છે. તને ખબર છે ને આપણે કેવા ટાઈટ બજેટમાં ચાલીએ છીએ, તો તું આ બધું કેમ બોલી શકે આવું બધું? તને ખબર છે ને. તો કંઈક એવા ધંધા કરો, કંઈક એવી નોકરી કરો, નોકરી ચેન્જ કરી દો. જો આમાં પગાર સારું નહીં મળતું હોય તો એમના હસબન્ડને વાત કરો, એ તમને કંઈક સારી નોકરી અપાવશે. તું કે એમ બધું એવું સહેલું નથી. તું તારે બસ બોલી દેવું છે, એમ ના થાય કામ. તો કેમ થાય? મને નથી ખબર પડતી કે કામ કેમ થાય. લગ્નને એટલા વર્ષ થઈ ગયા અને તોય બસ જ્યાં હતા ને ત્યાં જ છીએ.
કરું છું ને મહેનત, ઘરમાં તો નથી બેઠો. શું મતલબ એનું? અરે તમે એની ક્યાં તમે મહેનત કરો છો કે ઘરમાં કંઈ સારું થતું જ નથી? તું એક રીતે વિચારીશ ને કે બીજા કરતાં આપણી લાઈફ બહુ સારી છે, આપણાથી પણ ગયા ગુજરેલા લોકો છે જેને ખાવાનું નથી મળતું એક ટાઈમનું. બસ થઈ ગયા ભાષણ ચાલુ. ખબર જ હતી કંઈક બોલો એટલે આવું ન જોવાય, આમ ન કરાય, તેમ ન કરાય. તો એ તને બધું ભાષણ લાગે છે? ભાષણ જ છે ને. મહેનત કરવી નથી. કઈ મહેનત નથી કરતો હું, મહેનત નથી કરતો. શું બોલે છે તું? શું મતલબ એવી મહેનતનો કે મને કંઈ અપાઈ જ નથી દેતા? હા, મને એક વાત કહો કે મને નવા કપડાં, ચાલો સોનું છોડો તમે, સોનુની તો ઉમ્મીદ જ નથી તમારી પાસેથી, પણ મને નવા કપડાં તમે છેલ્લે ક્યારે અપાવ્યા હતા? યાદ છે કંઈ? અપાઈ દઈશ આવતા મહિને. અરે બસ. કપડાં છોડો, એક બુટ્ટી જે 20-20 રૂપિયાની બુટ્ટી મળે ને એ ક્યારે અપાવી હતી? સાંજે લેતો આવીશ. બસ બુટ્ટી જોઈને તારે સાંજે લેતો આવીશ. બસ. એ જ તો વાંધો છે. મને શું જોઈએ છે ને એ જ તમે નથી સમજતા. હવે તે કીધું, મેં કીધું કે સાંજે લઈ આવીશ, તો હવે એમાંય નથી માનતી. આ બધી હોળી છે ને, તું ત્યાં પેલી તારી નેહાની ઘરે જઈ આવીને પેલા પાટલા જોઈ આવીને એટલે બધી છે. બીજાના મેલ જોઈને આપણી ઝૂંપડી બારી ના નખાય. હોય જ. બીજાના ઘરનું જોવું ને કે માણસ કેટલો પ્રેમ કરે છે એની વાઈફ માટે, આમ ગમે ત્યારે કંઈક ને કંઈક વસ્તુ લઈ આવે. હમણાં ગયા અઠવાડિયે જ કેટલી સરસ બાંધણી લીધી હતી અને એની પહેલા બ્રેસલેટ લીધું હતું. બસ આ બધી વસ્તુઓને લીધે જ બધો પ્રેમ વ્યક્ત થાય ને. કેમ આ લઈ આપો તો પ્રેમ, પેલું લઈ આપો તો પ્રેમ કરે છે. બસ એના સિવાય પ્રેમની કોઈ પરિભાષા જ નથી. કેમ નથી? એ જ છે. જાઓ હવે તમારી ફાઇલ શોધો તમે, કારણ કે બીજું તો કંઈ તમે મને લઈ નથી દેવાના. બસ ખાલી ભાષણ જ કરવાના છો અહીંયા. હું શું કામ અહીંયા ઊભી છું? શું કરવાનું મારે? ફાઇલ ક્યાં ગઈ મારી? તાપ તો જો ભગવાન. હે માં. પ્રવીણાબેન, હા કેમ છો? હા બેન, મજામાં. તમે કેમ છો? મજામાં. ક્યાં નીકળ્યા હતા? બજાર જવું છે. હા, સરસ. કેમ હમણાંના દેખાતા નથી, ઘરે પણ નથી આવતા? કેટલાય સમયથી જોઉં છું તમને કે તમે આવતા નથી કે વાતચીત નથી કરતા, અને આજે તો તમારો ચહેરો ઉદાસ છે. કાયમ તમે આ મંદિરમાં કે ગમે ત્યાં મળો ને તો તમારો ચહેરો હસતો હોય છે. શું કરે, ઘરમાં નાના મોટા કંકાસ થાય, ઝઘડા થાય એટલે પછી માણસ કંટાળી ન જાય. કંકાસ તમારા ઘરમાં? પણ સમજાયું નહીં. તમે તો ઘરમાં તમે, તમારો દીકરો, તમારી વહુ 3 જણ છો. હા, અમારી જેમ જ. હવે તમારા ઘરમાં કંકાસ થાય એટલે આ વાત તો મને નવી લાગી. કારણ કંઈ? જો આમ પણ કહેવાય છે ને, ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, પણ આવું બધું તો ચાલ્યા કરે. એમાં કંઈ મન ઉદાસ ના કરવાનું હોય. હા, મારા દેરાણી છે ને નેહા, એ ઘણી વખત અમુક વસ્તુમાં એવું કરી જાય, મન ઘણીવાર ઉદાસ થાય, પણ પછી તો ઘરની વાત સમજીને બધું પડતું મૂકી દેવાનું હોય. તમારી વાત સાચી છે. ઘરની વાત બધી પડતી મૂકીને આપણે જાણીએ કે હસતા રહીએ, પણ અમુક સમય એવો હોય ને, એવું સિચ્યુએશન ઘરનું થઈ જાય ને એટલે માણસનું મગજ કંટાળી જાય. પછી ના કોઈની જોડે બોલવાનું મન થાય, ના કશે જવાનું મન થાય. મંદિરે અમને ક્યાં જાઉં છું, કાંઈ જતી નથી, ઘરમાં જ વધારે ટાઈમ બેસું છું. આ તો બજાર જવું છે, બકાલું લેવું છે એટલે નીકળવું પડ્યું. સાચી વાત છે તમારી. જો ઘણીવાર માણસની પરિસ્થિતિ એવી હોય ને કે ના રહી શકાય ને કહી શકાય ને કંઈ, પણ આ બધું છે ને તમે બહુ મગજ પર કે મન પર ન લો. બધું સમયની સાથે સુધરી જશે અને સારું થશે. પણ 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે ઘરમાં કંઈ પણ નાની મોટા કંકાસ કે ઝઘડા ચાલતા હોય ને તો એનું સોલ્યુશન લવાય, નિરાકરણ લવાય. આ ખોટી છે ને મગજ ઉપર ઉપાધિ ન લેવાય. અને આમ પણ કહેવાય છે ને, ઉંમરની સાથે સાથે માણસનું મગજ પણ છે ને ઓછું કામ કરતું થઈ જાય છે. વાત સાચી છે તમારી. મારે એવું જ છે. અત્યારે મારો જરાય મગજ ચાલતું નથી, કેમ કે વિચારને આમ ડિપ્રેશન આવી જાય છે મગજ પર. શું કરે, આજકાલના છોકરાઓને શું કહેવાનું, કહેવા જાય તો આપણે ખરાબ લાગીએ ને કે બા બોલે છે, એના કરતાં ના બોલવું સારું. જેમ હોય એ લોકોના ઝઘડા અને બધું જોઈને સમજીને બેસી રહેવાનું. અત્યારે કેવું છે, આવક ઓછી હોય, ખર્ચા વધુ હોય, એ બાબતનું બધું ચાલતું હોય, બીજું તો શું છે.
સમજી ગઈ છું કે એ તો ઘરની કહાની છે. અરે જ્યારે આ કહેવાય ને કે મિડલ ક્લાસ ફેમિલી હોય ને એને તો આ બધું રોજ સહન કરવાનું રહ્યું. પણ ચિંતા ન કરો, સમયની સાથે બધું સારું થઈ જશે. પણ ક્યારેક ક્યારેક આપણે છે ને એક જ સોસાયટીમાં રહીએ છીએ, ચા પાણી કરવા આવો. હા, અમને પણ સારું લાગશે. સારું સારું. હવે જ્યારે મારા માઇન્ડ થોડું શાંત થાય ને એટલે એક દિવસ આવીને 2 કલાક તમારી જોડે બેસીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પ્રવીણાબેન તો બહુ સારા સ્વભાવના છે. એમના ઘરે કંકાસ. આજે જ એમના ઘરે જઈને વાત તો જાણવી પડશે. હાલો, હા, ગુડ મોર્નિંગ. કેમ છો? અરે બસ કંઈ નહીં, જસ્ટ મોર્નિંગ વોક કરીને આવ્યો છું હમણાં. તો બેઠો તો ત્યાં તારો કોલ જોયો તો મેં ચાલ વાત કરી લો. હા હા, એકદમ શાંતિ. હા હા, અરે ના ના, હવે બને તો એવું છે કે હમણાં અહીંયા જ રહેવાનું છું, બહાર કશે નથી જવાનું. હા હા હા, સારું, ચાલ તો હું થોડી વાર રહીને કોલ કરું તને. હા. અરે કેમ છે બેટા? જય શ્રી કૃષ્ણ. હા બેટા. કેમ છો? મજામાં? બસ. તબિયત પાણી સારા? તો વાંધો નહીં. ઘણા દિવસે તમે મળ્યા. હમણાં તો કામમાં હતા કે મંદિરે ધૂન ગાવાને એમાં જતા રહ્યો છો? હે? જાઉં નહીં જાઉં એવું જ ચાલે છે હમણાં. તો મંદિરે જવાનો ટાઈમ નથી મળતો. ઓહો, એ ટાઈમ હોય તો મન ના કે નથી જવું, ઘરમાં બેસી રહે તો નહીં જાઉં. બીજું તો શું. અરે આ ઉંમરે તો જેટલી ભગવાનની ભક્તિ થાય ને એટલી કરી લેવાની. બહુ તમે આખી જિંદગી બધી ટેન્શન લીધું, બળતરા કરી, બધું છોડી દેવાનું. હવે મસ્ત ભગવાનના ભજન કરવાના અને એ સુખેથી રહેવાનું. વાત બધી સાચી છે, સુખેથી રહેવાનું. પણ આપણા મનને શાંતિ હોય તો સુખેથી રહેવાય ને. મનને શાંતિ ન હોય તો કેવી રીતે સુખેથી રહેવાય? જુઓ, મારા મમ્મી તો કેટલા વર્ષથી ગુજરી ગયા છે તમે પણ જાણો છો. આપણે એક જ સોસાયટીમાં કેટલા વર્ષોથી રહીએ છીએ. એટલે હું છે ને તમને મારી મા જેવા જ માનું છું. એટલે કોઈ પણ ચિંતા હોય, ક્યારેક કોઈ કામકાજ હોય તો ચોક્કસથી જણાવી દેવાનું. એમાં શરમમાં નહીં રહેવાનું. આ તમે ખોટે ખોટી એકલા એકલા ચિંતા કર્યા કરો એ થોડું સારું લાગે. તમારી વાત સાચી છે બેટા, પણ કહેવા જેવું હોય તો બધાને કહેવાય. ના કહેવા જેવું શું કહેવાનું હોય? ખોટું મારા દીકરાને એમ થાય કે બા મારી કંઈ વાત કરે છે. એટલે છે ને મારું કહેવાનું એમ હતું, એક વાત કહું, હે, ખોટું ન લગાડતા. અરે ના ના બા, બોલો નહીં, શું હતું? જો તમારે ત્યાં નેહા બધું લઈ આવે ને, કંઈ નવા પાટલા બંગડી બનાવે, કંઈ નવી સાડીઓ લાવે કે નવું કંઈક પણ લાવે. અને અમારે તારું પેલી આવે ને મારી વહુ, એ 2 બેનપણીઓ, એટલે એ જોઈ પેલી બધું બતાવે, દિલથી બતાવે કે જો મેં આ ખરીદ્યું, આ ખરીદ્યું. અને પેલીને એમ થાય કે હે મારા વરની આવક નહીં મળે, હું કેવી રીતે લઈશ? એ જોઈને જીવ બાળે અને ઘરે આવીને કંકાસ કરે. એટલે મારું કહેવાનું એમ છે કે એને કે નેહાને કે કંઈ પણ વસ્તુ લાવે ને તો મારી વહુ આવે તો આવે, બેસીને વાતચીત કરો ને, તું કંઈ એને બતાવવાનું નહીં. અરે જો આંટી, એમાં એવું છે કે નેહાને એવું ઓલું નહીં કે ભાઈ બતાવવું કે શો ઓફ કરવો કે અમારી બધી પાસે એટલી વસ્તુ છે. પણ એમાં શું છે કે રીતિકા અને નેહા ઘણા ટાઈમથી ફ્રેન્ડ છે. એટલે આવે એટલે આમ સ્વાભાવિક રીતે બતાવે કે ભાઈ જો આ વસ્તુ મેં નવી લીધી છે, કે આ નવી વસ્તુ લીધી છે, એવું થતું હોય છે. પણ એમાં ચિંતા કરવા જેવું નથી, તમે ચિંતા નહીં કરો. હું નેહાને વાત કરીશ કે બને તો આ બધું છે ને રીતિકાની આગળ વાત ન કરવી. એટલે તમે ચિંતા નહીં કરતા. અને જો કોઈ એવું હોય ને તો હું પણ એવું લાગે તો વાત કરીશ. તમે ખોટી ચિંતા નહીં કરતા અને તમારી તબિયત ન બગડે એનું ધ્યાન રાખજો પાછા. હા, બધું ધ્યાન રાખું છું, પણ એ પછી જોઈને આવે ને પછી એમ કે મારા દીકરાને તમે મને આ નહીં અપાવો, તમે આમ નહીં કરો. જો નેહાને કેટલું લે છે એના ઘરવાળા, કેટલું નવું, જ્યારે જાઉં ત્યારે હું નવું જોઈને આવું છું એમ કે. ને મારી પાસે કંઈ મળે નહીં, પણ એની આવક ઓછી છે. તો હવે શું કરીએ? કોઈ સારી એવી જોબ મળી જાય ને મારા દીકરાને તો મારા ઘરમાં પણ શાંતિ થઈ જાય. અરે જો એવું નથી, પણ આ બધું શું છે, ઘરે ઘરે કંકાસ હોય જ. મારી ઘરે કેવો કંકાસ હોય છે કે હું બધું લાવી તો આપું છું, પણ તમે મને સમય નથી આપતા. અને તમારા ઘરમાં કાંઈ વસ્તુ નથી, લાવી આપતા નથી, તો એનો કંકાસ છે. એટલે બધી ઘર હોય ને ત્યાં થોડો ઘણો કંકાસ રહેવાનો જ. પણ તમે ચિંતા નહીં કરતા. હું છે ને નેહાને વાત કરીશ અને નેહાને કહીશ કે હવે રીતિકા આવે ને એટલે આપણે કાંઈ વસ્તુ લીધી હોય ને એ બતાવી નહીં. એટલે ખોટી તમારા ઘરમાં પણ શાંતિ અને મારી શાંતિ. ઠીક છે?
એટલે એને બળતરા ના થાય. આ તો એને છે ને જોઈને બળતરા થાય કે હા મારી પાસે નહીં મળે, મારી પાસે નહીં મળે. અરે પણ ભગવાન સમય બધાનો છે, આપણો બી સમય બદલાય તો તું એ પહેરજે ને, આપણે ક્યાં ના કહીએ છીએ. કઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા, હું વાત કરી લઈશ. હા હા, સારું સારું. ચાલો અચ્છા, આવતા રહેજો હવે પાછા. હા હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા, જય શ્રી કૃષ્ણ. ચાલો, આ જીવનમાં એક તો અઘરી વસ્તુ છે, પૈસો હોય તોય તકલીફ ને પૈસો ન હોય તોય તકલીફ. ક્યાં નહીં જોઉં છું તમને, બસ આમ ફોનમાં જ પડ્યા રહો. મારા માટે સમય છે તમારી પાસે? અરે મારે પેલી પાર્ટી આવે એનો મેલ આવ્યો છે, તો મેલ ચેક કરતો હતો, તો મારે સામું જવાબ અપાઈ જાય શું છે શું નહીં. બસ હા, તમે મેલ ફિમેલ જ ચેક કરતા રહો. અરે મેલ ફિમેલ ચેક નથી કરવાનું, મેલ ચેક કરું છું. પેલી હું હમણાં લાસ્ટ ટાઈમ જે ગયો હતો ને અબ્રોડ, એનો પાર્ટીનો મેસેજ કદાચ અહીંયા આવે છે તો મિટિંગ અરેન્જ થઈ જતી હોય ને તો મારે બહાર જવું નહીં, ત્યાં અહીંયા થઈ જાય. સરસ. અત્યારે જ હજુ જઈને આવ્યા, આ 1 મહિનો બહાર હતા અને પાછા હવે પાર્ટી આવે છે એટલે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરશો. એટલે મારા માટે તો સમય જ નથી તમારી પાસે. હવે પાછા ક્યારે જવાના છો એ કહો ને. એટલે એટલા માટે જ મેલ ચેક કરતો હતો કે એનો જો મેલ આવે ને ઇન્ડિયા આવે ને તો મારે પાછું જવું નહીં ત્યાં, અહીંયા ને અહીંયા મારું કામ પતી જાય, એ જ ચેક કરતો હતો. એની કરતાં તમે એ લોકો સાથે જ રહેતા હોય. આવો શા માટે છો? મને ટાઈમ જ નહીં અપાય. તમારે છે ને કોઈ વસ્તુ આપવી હોય ને તો દૂરથી મોકલી અપાય મને. અરે એવું નથી, હા એ બધું છોડ. હવે ક્યાં જવું છે હવે ફરવા? ચાલ બોલ, હું કદાચ અહીંયા જેટલા દિવસ છું ને એટલા દિવસમાં એક દિવસ કે કશે ફરી આવીએ. બરાબર. દર વખતે પ્લાનિંગ કરો છો, ક્યાં જવું છે બોલ. ગયા વખતે પણ આપણે પ્લાનિંગ કર્યો હતો ખબર ને, કે આપણે અહીંયા જઈશું ત્યાં જઈશું, પછી મૂકીને જતા રહ્યા. અરે એવું નથી કાંઈ, તને તો ખબર છે ને કે ભાઈ હું અહીંયા ઓછો હોઉં છું ને બહાર વધારે હોઉં છું, કામ આપણું એવું છે તો શું કરી શકીએ. તો પછી શા માટે પ્લાન કરો છો? હું ફરી આવીશ, મને ફરવાનું મન થાય ને ત્યારે હું ફરવા જતી રહીશ. બરાબર? ઓકે, ગુડ ગુડ. શું કેટલા બેશરમ છો. આ બેંગલ્સ ગેમમાં કે નહીં તને? હવે ગમ્યા ને, બસ આની સાથે જ મારે તો રહેવાનું છે ને. તું પણ શું યાર, હવે મારું કામ એવું છે તો હું શું કરું બોલ. નહીં તો મને પણ ઘણી ઈચ્છા થતી હોય કે આપણે સાથે ફરવા જઈએ, સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, પણ હવે બિઝનેસ એટલો બધો મોટો છે અને જાવા કરાવવાનું હોય તો શું કરી શકું હું બોલ. ધર્મેશ, ઈચ્છાથી શું થાય? આ બધી વસ્તુ સાથે હું પ્રેમ કરું? મને તમારી જરૂર છે, મને તમે જોઈએ, પણ તમારી પાસે સમય નથી. હવે હું કંટાળી જાઉં છું. અરે એ બધું છોડ, અહીંયા હોય છે આડોશ પાડોશવાળા તો તારા ઘણા બધા ફ્રેન્ડ હોય છે, બધા આવ્યા કરે અને તારો ટાઈમ પાસ થઈ જાય, એમાં બીજું શું છે. સારું છે, આડોશ પાડોશવાળા સાથે જ લગ્ન કરી લીધા હોત તો વધારે સારું. જો પાછા તારા નાટક ચાલુ થયા, બધા આડોશ પાડોશ સાથે લગ્ન કરી લીધા હોત તો. હું એવું નથી કહેતો તને. તો શું કરું તમે જ કહો. હા, બધા તમે વસ્તુ મોકલાવો છો એની સાથે મારે તો જીવવાનું, આખી જિંદગી તો એ મારી સાથે રહેવાના નથી ને. ક્યાં તો અરે હા, આ પેલી રીતિકા છે ને, હા હા મારી ફ્રેન્ડ, હા હા, એ કાલે આવી હતી ઘરે. અચ્છા. અરે આની વિશે મને પૂછતી હતી કે આ ક્યાંથી લાવી, કેવા, અને મેં કહ્યું એને કે તારા ભાઈએ લીધા છે, મતલબ મોકલ્યા છે. લીધા એટલે કે તમે મને લઈને આપવા નહોતા આવ્યા, બસ આ તો ત્યાં બેઠા બેઠા કોઈ વસ્તુ ગમી જાય એટલે મોકલાવે છો. તો મેં એને છે ને આ વસ્તુ બધી બતાવું ને, એને બહુ જ ગમે છે. તમે માનશો, જ્યારે આવે ને ત્યારે પૂછે રાખે કે આ ક્યાંથી લાવી, આ ક્યાંથી લાવી. દર વખતે મારી પાસે નવી નવી વસ્તુ જોઈને એટલે પૂછતી જોઈ. અને જે પણ વસ્તુ છે મેં તો એને કહ્યું કે મારી પાસે જે છે ને એ તને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે તું લઈ જજે. અરે પણ હું તને શું કહું છું કે આવી બધી વસ્તુ બધાને બતાવવાની, શો ઓફ કરવાની શું જરૂર છે? હવે આપણે લીધી તો લીધી, બધાને બતાવીને શું સારું ન લાગે, એવી રીતે નહીં કરવાનું કોઈને. લ્યો, હવે હું કંઈ બતાવવા નહોતી ગઈ, એ તો અહીંયા ઘરે આવી હતી ને પૂછ્યું એટલે મેં એને કહ્યું. અને મારી ફ્રેન્ડ છે, મને ખુશી મળે કે એને મારી વસ્તુ ગમે છે અને દર વખતે આવે ને એટલે પૂછે. ઓકે બાબા, ઓકે, કંઈ વાંધો નહીં, તને જે સારું લાગે તે. સારું, ચાલ હું હમણાં બહાર જઈને આવું છું થોડી વારમાં. જઈ આવો. ઓકે. જાઓ. કેટલી ઉતાવળ છે એમને. બસ જવાનું કીધું એટલે નીકળી ગયા. હા હા સર, નહીં નહીં નહીં, હા સર એ કામ આજે થઈ જશે સર. હા હા, એ થોડું. હા બોસ, લોહી પી ગયો છે મારું. અરે અરે ભાઈ, કેમ છો? ધર્મેશ, ક્યાં બાત હે ભાઈ, તું કઈ દુનિયામાં હતો?
અરે ભાઈ શું કહું, થોડા દિવસ ઇન્ડિયા હો, થોડા દિવસ બહાર હો, એવું બધું ચાલ્યા કરે છે. ભાઈ ભાઈ તારે જલસા છે હે યાર. અરે તું અમાસના ચાંદા જેવો થઈ ગયો છે તું. હમાસના ચાંદા જેવો. તું દેખાય નહીં તો શું કહેવાનું મારે. સાચી વાત છે. શું ચાલે તારે કામકાજ બોલે કે તું? અરે ભાઈ 9 to 5 જોબ, ટિપિકલ શું હોય બધું. બોસની ગાળો સાંભળ્યા કરવાની, હમણાં જ ખાધી. અચ્છા, તું એની સાથે જ ફોનમાં વાત કરતો હતો? હા યાર. હા, તારું મૂડ જોઈને તો મને લાગ્યું કે કદાચ રીતિકાનો ફોન હશે ને રીતિકાએ કાંઈ કીધું હશે તને. ના ના ભાઈ અરે યાર એ બધી અલગ મેટર છે અને આ બોસની અલગ મેટર છે. હા, શું કરીએ, હું શું ચાલ્યા કહું છું, જો એવું કાંઈ હોય અને તારે જોબ બોબ ચેન્જ કરવી હોય તો તું મને જણાવ, તો વ્યવસ્થિત સારું થતું એવું કંઈ કરું હું. અરે યાર જો આ જોબ એમ તો સારી છે પણ પગાર ઓછો છે, પણ જોઈએ કંઈક. જો તારા ધ્યાનમાં કંઈક એવું હોય તો જોજે, મારે લાયક હું રેઝ્યુમે મોકલાવી દઈશ તને. હા હા, શ્યોર કંઈ વાંધો નહીં, હું ધ્યાનમાં રાખીશ. અને એ બધું છોડ, કેવું ચાલે છે લગ્ન જીવન તારું? એકદમ શાંતિવાળું ને? હા હા બધું બરાબર ચાલે છે. હા હા, તો વાંધો નહીં. હા, એ તો મને નેહા વાત કરતી હોય છે કે રીતિકા આવતી રહેતી હોય છે કે હું ન હોઉં ત્યારે મને સારું પડે છે એમ. હા, અને ભાભી એ પણ બધું બોલતા હોય છે કે તું જે બધી વસ્તુઓ લઈ આપે છે તો એ બધું મારા ઘરમાં ખબર પડતી હોય છે. હા, એ રીતિકા અને બંને ફ્રેન્ડ એટલે આવતા જતા હોય છે. હા. અને જો આપણે કેટલા વર્ષથી એક સોસાયટીમાં રહીએ છીએ તો હવે શું કહેવાય, એક ફેમિલી જેવું રિલેશન થઈ ગયા છે આપણે, રાઈટ ને? પણ હું શું કહું છું કે આ તું જે કહે છે વાત, તારા ઘરમાં જે ચાલતું હોય ને એ મારા ઘરમાં પણ ચાલતું જ હોય છે ભાઈ. કેમ કે બધી છે ને ડિટેલ મને, હું આવું ને એટલે એક જ વાત, તમે મને બધી વસ્તુ તો લઈ દો છો પણ ટાઈમ નથી આપતા, બોલો. એટલે આ બૈરાની મગજમારી તો બધે રહેવાની જ છે, એટલે તું ચિંતા નહીં કર, આવું થોડું ઘણું તો ચાલવાનું. તારી પાસે ટાઈમ નથી ને મારી પાસે પૈસો નથી. સાચી વાત છે, એવું છે. બોલ બીજું. એક કામ કર, હમણાં 2-4 દિવસ છે ને હું ઘરે જ છું, તો તું જો ફ્રી હોય ને તો રાતે જોબ પતે ને પછી ઘરે આવે એટલે શાંતિથી બેસીને આપણે સાથે જમીએ, આજે એવું કરીએ. સારું કરીએ કંઈક એવું. પાક્કું? અને વાત કરીએ આગળ કંઈક કરિયરની ને મારા આગળ યાર કહું જોવું તો પડશે યાર, ફ્યુચર આમાં તો આ જોબમાં તો નહીં. ના ના, મને લાગ્યું જ એટલે જ મેં તને કીધું છે. તું આવ શાંતિથી રાતે જોબ પતાવીને, પછી રાતે શાંતિથી બેસી અને આપણે વાત કરીએ અને કાંઈ જોઈએ આગળનું પ્લાનિંગ કરીએ. ચોક્કસ. પાક્કું? સારું, ચાલ ચાલ મળીએ. બાય હા, હા, બાય. હા. અરે વાહ 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 વાહ, શું વાત છે! હા, નવી સાડીઓ લીધી? હા, આ ઓનલાઈન ઓર્ડર કરી હતી ને, હા આજે જ આવી, જસ્ટ હમણાં જ આપીને ગયો. બોલ, કેવી લાગી તને? બહુ સરસ. આ આ તો જો ને, ઓહો, કેવી છે? કેટલી હેવી લાગે છે. ઓછામાં ઓછા 10-15 હજારની તો હશે જ. હા, એમ તો 20,000 હતા પણ ડિસ્કાઉન્ટ હતું ને એટલે મને 15માં પડી. શું વાત છે! જો મેં તો આટલી હેવી સાડીઓની શોપિંગ કોઈ દિવસ કરી જ નથી, એટલે મને ભાવની ખબર ન હોય, પણ જોઈને જ લાગે છે. પણ ગાંડી, લઈ જજે ને તારે જ્યારે પહેરવું હોય ત્યારે. ના પાડી છે મેં ક્યારેય તને? જ્યારે હોય ત્યારે હું કહું છું ને કે તને જોઈતું હોય ને તો લઈ જવાનું મારી પાસેથી. ખરેખર હા ને, હું હા, તારા નસીબ બહુ જ સારા છે. બહુ સારા કરમ કર્યા હશે તે કે બસ. તને આ ઘર મળ્યું ને આ તારા હસબન્ડ એટલા બધા પૈસા કમાય ને તને આવી બધી હેવી હેવી વસ્તુઓ આપીને. કેટલા જલસા છે યાર તારા તો. અરે શું તું જ્યારે હોય ત્યારે નસીબને કોસે રાખે છે? કહું છું કે નસીબ પર બહુ નહીં એ કરવાનું, પોતપોતાના નસીબ સમજી. અને તારું નસીબ ક્યાં ખરાબ છે? આમ છે, આ કેવા છે ડાયમંડ? બહુ સરસ છે. મને આ સાડી બહુ જ ગમી, સાચું કહું ને તો. સારું, કંઈ નહીં, તારે પહેરવી છે તો તું લઈ જા, પહેલાં તું પહેરી લે પછી હું પહેરીશ. જા બસ. અરે ના ના, ભલે ને તું પહેર. મને જોઈતી હશે ત્યારે માંગી લઈશ. અને સાચું કહું ને તો જયદીપને નથી ગમતું કે હું તારી પાસેથી આમ સાડી ને જ્વેલરી આ બધી માંગીને પહેરું. એ લોકોને ખબર ના હોય ને કે આપણે બે કેટલી પાકી ફ્રેન્ડ છે. હા, એ લોકોને તો ખાલી એવું જ હોય ને કે બસ ફ્રેન્ડ છે. ગાંડી, મારું એ તારું જ છે, બસ ખાલી વરને મૂકીને. સારું કે બીજું, આજે તો જ્યુસ નહીં પણ આજે તને કંઈક મસ્ત વસ્તુ પીવડાવીશ અને ખવડાવીશ. બહુ સરસ બનાવ્યું છે મેં. શું સરપ્રાઈઝ છે ગાંડી. તો હું કહી દઈશ તો પછી ખાવાની મજા નહીં આવે. ભાભી શું કરે છે? એ
બેઠા હશે અંદર, ક્યાં પૂજા પાઠમાં લાગ્યા હશે. સારું તો બોલ બીજું. અરે 2-4 વસ્તુ બીજી આવીને પડી છે પણ મૂકી દીધી, પછી કંઈ નહીં, પછી હું તને બતાવીશ. હા ને? સારું. સારું, ચાલ તો અંદર આપણે જઈએ. તને મારી સ્પેશિયલ ડીશ બનાવી છે, તને ખવડાવું. સારું તો બોલ. હા બસ કંઈ નહીં. સાંભળને ને, મને છે ને થોડુંક મોડું થાય છે. કામ એમને મૂકીને આવી ગઈ હતી તો હું જાઉં. હા, અરે હું તને કહેવાનું જ ભૂલી ગઈ. આવતા મહિને છે ને આપણે અહીંયા એક કથાનું આયોજન રાખ્યું છે, એટલે ગેટ ટુગેધર જેવી પાર્ટી છે નાની. તો તારે મારી સાથે રહેવાનું છે. અને તને ખબર છે ને કે તારા સિવાય મારી અહીંયા કોઈ જેવી ફ્રેન્ડ નથી. ઓળખું બધાને છું, ફ્રેન્ડ પણ છે બધા, પણ તારા જેવું કોઈ નહીં. તો તારે મારી સાથે જ રહેવાનું છે. અને હા, એમાં મારે શું પહેરવું શું નહીં, ક્યાં તૈયાર થાઉં, કયું પાર્લર સારું છે, એ બધું તારે ડિસાઈડ કરવાનું છે. તું સજેસ્ટ કરશે ને તો જ હું તૈયાર થઈશ, કારણ કે મને ખબર છે કે તારી ચોઈસ બહુ સારી છે. અને આ સાડીઓ મંગાવી છે ને એ તારી જ ચોઈસની છે, તને ખબર ના હોય તો. ખબર છે, એક દિવસ બેઠા બેઠા ઓનલાઈન જોતા હતા આપણે, ત્યારે તને આ સાડી બહુ જ ગમી હતી. અચ્છા, હા, તમે મંગાવી લીધી હતી. સરસ. હા હું આવીશ અને રહીશ તારી સાથે, ટેન્શન નહીં લે. હા, કેટલું સારું છે નહીં? હા, તમે લોકો અમને આમ કથાનું આયોજન તો કરતા જ હોવ છો અને હવે કથાની સાથે સાથે પાર્ટી પણ. વાહ. અને મારું જો, હા, મારી ઘરે તો કોઈ દિવસ મારા બર્થડેમાં પણ પાર્ટી નથી આપી. શું કરું, આ તારા ભાઈ કમાઈ કમાઈને મોકલાવે છે તો મારે ક્યાં નાખવા એને, ક્યાં મારે સાથે લઈને જવું છે? તો પછી કંઈક ને કંઈક આયોજન કરીએ રાખું છું. ખરેખર? હા, તારા હસબન્ડ તને બહુ પ્રેમ કરે છે. હા, ચાલ કંઈ નહીં, તો હું નીકળું અત્યારે તો. લઈ જા. ના ના, લઈ જવી હોય તો ના, હું જાઉં. ભલે. અરે પેલી સ્પેશિયલ ડીશ બનાવી છે એ તો ખાતી જા. હા હા, એ તો ભૂલાઈ ગયું નહીં. હું કલાક એક પછી આવું. આવે છે ને? હા હા, ફાઇનલ. પાક્કું. જો તો હું તારી વેઇટ કરું છું પછી. હા, સારું, આવજે. બાય. બાય. બિચારી જ્યારે હોય ત્યારે પોતાના નસીબને કોસીએ રાખે છે. હે ભગવાન, ઘરના કામ ખબર નહીં આ લેડીઝોને ક્યારે પતશે. રોજ કંઈક ને કંઈક ચાલતું જ હોય છે. હા, શું કરીએ, ઘર હોય એટલે કામ તો ચાલવાનું જ ને ભાભી. સાચું, મને એમ થાય છે કે આપણને લેડીઝોને આ રજા ક્યારે મળશે. રજા ને એ તો કદાચ ક્યારેય નહીં મળે. આપણને લેડીઝોને રજા નથી મળતી. જો નોકરી કરતા હોય ને એને રવિવારે રજા, બિઝનેસવાળાને મન ફાવે ત્યારે રજા, પણ આ ગૃહિણી એક એવી વસ્તુ છે કે જેને ક્યારેય રજા હોતી જ નથી. સાચી વાત છે ભાભી. એના માટે છે ને મને લાગે આપણે હડતાળ કરવી પડશે કે એક દિવસની રજા અમને આપો અને પુરુષો બધું ઘરનું કામ કરે. શું કેવું તમારે? એક વાત કહું ને, આ બધી વાત છે ને ખાલી કહેવામાં સારી લાગે, પણ તને ખબર છે જ્યારે કે આવી રીતે હડતાલ પર આપણે ઉતરીએ ને તો પહેલાં તો આપણને જ ન ફાવે. સાચી વાત છે. હું શું આપણે હા હા, તમે આપણે કરતા રહી જશો ને, હું ભૂલી ગઈ તમને કહેવાનું. રીતિકા આવી હતી હમણાં. રીતિકા આવી હતી? હા. તો કિચનમાં લઈને અવાય ને. પૂછ્યું એણે મને કે ભાભી ક્યાં છે. મને ખબર નથી કે તમે કિચનમાં છો કે મંદિરમાં, એટલે મેં કહ્યું કે રસોડામાં હશે ક્યાં તો પછી મંદિરમાં પૂજા પાઠ કરતા હશે. પણ એ ખબર નહીં, એમ એનો ફેસ જોઈને મને કંઈક અજીબ લાગે. અજીબ? એટલે કે જ્યારે હોય ને ત્યારે ભાભી એના નસીબને કોસીએ રાખતી હોય કે મારા નસીબ આમ, મારા નસીબ તેમ, તારું નસીબ કેટલું સારું. ખબર નહીં, મને સમજાતું નથી કે જે પણ ધર્મેશ મને વસ્તુ મોકલાવે છે એ વસ્તુ એને બતાવીને હું સારું કરી રહી છું કે ખરાબ. કારણ કે હું તો, મને તો એમ થાય કે એને બતાવું ને બધી વસ્તુ તો મને ખુશી થાય કે નવી જે પણ વસ્તુ આવે છે તો મારી ફ્રેન્ડ છે એને બતાવું. પણ ખબર નહીં, એને વસ્તુ બતાવતાની સાથે એના નસીબને કોસવા લાગે છે. એક વાત કહું, મેં પણ રીતિકા સાથે વાત કરી, પણ નેહા મને એની વાતમાંથી એવું લાગે છે કે એના માટે રૂપિયો સુખ છે, માણસનું કોઈ મૂલ્ય નથી. રૂપિયાથી એ બધું જ મેળવી શકે છે, એને એવું લાગે છે.
એને એવું લાગે છે કે જ્યાં માણસ ખરીદી ન શકે, ભૌતિક સુખ ન હોય, ત્યાં કોઈ વસ્તુનું મૂલ્ય નથી. આ એનું માનવું છે. એને ખબર નથી કે આ ભૌતિક સુખ તો ખાલી નામનું છે. હા, મને એ નથી સમજાતું કે માણસની પાછળ દોટ મૂકવાની જગ્યાએ રૂપિયાની પાછળ શું કામ મૂકે છે. સાચું કહું ને ભાભી, તો એનો ફેસ જોઈને મને પણ એમ જ થાય છે કે એને એવું લાગે છે કે મારી પાસે આ વસ્તુ કેમ નથી, મારી પાસે પેલી વસ્તુ કેમ નથી. મેં છે ને એના સાસુ સાથે પણ વાત કરી હતી. શું કહ્યું એમણે? તો પ્રવીણાબેનનું પણ મોઢું છે ને ઉતરેલું હતું. તને તો ખબર છે એ હસતા બોલતા છે, હા, પણ હમણાં ના તો એ મંદિરમાં પણ આવે ને તો ગુમસુમ રહે છે. મને લાગે છે કે આ વસ્તુની દેખાદેખી કે એની અંદર એની પોતાનું બધું જ ગુમાવી રહી છે. એને એ નથી ખબર પડતી કે સંબંધોથી અમૂલ્ય કંઈ જ નથી. પણ શું લાગે છે ભાભી તમને કે દેખાદેખીમાં હું કંઈ કરતી હશે? એટલે માનું છું કે નસીબને કોસતી હશે, પણ આવું તો કરી શકે એવી નથી. એ દેખાદેખી તો ના કરે, કારણ કે મેં એને કહ્યું છે તને જ્યારે પણ કંઈ પણ વસ્તુની જરૂર હોય ને મારી પાસેથી લઈ જવી, તો પછી દેખાદેખી કરવાની તો વાત જ ક્યાં આવે? નેહા, અત્યારે છે ને માણસોના મગજ અલગ ચાલે છે. તને ખબર છે આપણી પાસે બધું છે ભગવાનનું આપેલું, છતાંય આપણને માણસની કમી છે ને. આપણા ઘરમાં વાત કરવા માટે જોઈએ તો તું અને હું, બીજું કોઈ નહીં. ધર્મેશભાઈ એમના કામમાં, તું તારા કામમાં, હું મારા કામમાં. ઘણીવાર મને કોઈની સાથે વાત કરવાનું મન થાય તો હું સત્સંગમાં જતી રહું છું. હા, કોઈ જગ્યાએ મારી બેનપણીઓ પાસે બેસવા જાઉં છું. એટલે દરેકની પોતાની અલગ જરૂરિયાત છે અને દરેકના પોતાના અલગ વિચાર છે. સાચી વાત છે. અને મને રીતિકાને જોઈને આ વસ્તુ લાગે છે કે એ એવું વિચારી રહી છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં એનો નસીબનો વાંક નથી, પણ તારી પાસે છે ને એનો તું દેખાડો કરી રહી છે. એવું હશે? હા, ખબર નહીં, પણ મને તો ક્યારે એવું લાગ્યું નથી. પણ ખાલી એનું મોઢું જોઈને એટલું લાગે કે નસીબને કોસે છે બસ. કે શા માટે એ નથી સમજાતું મને. જો ભાભી, એની પાસે માનીએ કે વસ્તુ માટેના પૈસા ના હોય, પણ સાવ એવી ગરીબ તો નથી ને. હા, સાચી વાત છે. આપણી પાસે તો બધી વસ્તુ છે, સોનું છે, ચાંદી છે, હીરા છે, જે જોઈએ આપણને મળે છે. આટલું સરસ ઘર છે, પણ જેની જરૂરિયાત છે એ જ આપણી સાથે નથી રહી શકતા. શું કરવાનું? સાચી વાત છે. પણ કદાચ એને નહીં સમજાતું હોય કે એની પાસે સૌથી મોટું ઘરેણું છે. કંઈ વાંધો નહીં, આપણે એક કામ કરીશું, આપણે લોકો એને સમજાવી દઈશું. હવે સાંભળ, આ રીતિકાની વાતમાં છે ને આ તારા બનાવેલા ઢોકળા ઠંડા થઈ જશે. ચાલ હવે ઓવનમાં બીજી વાર ગરમ કર તો ખાવા ભેગા થઈએ. ચાલો, તો તમે કર્યું જ નથી હજી કંઈ? શું કામ કરું? દેરાણી છે, જેઠાણી છું, તો તારે કરવું જોઈએ કે મારે કરવું જોઈએ? મોટા હોય ને એને જ કરાય, લો, નાનાને આટલા બધા કામ ના સોંપાય. જેઠાણી છું, ઓર્ડર કરું ને એ ફોલો કરવા પડશે. સમજી ગયા? છી જેઠાણીજી, કરી દઈશ. હું બેસું છું ડાઇનિંગ બીક લાગે ટેબલ પર. મને. બેસો, લઈને આવી હું તમારા માટે. પ્લીઝ. તું યાર ફોન જ શું કરે છે યાર તું? કેમ, શું થયું? ચાલ આ મૂકી દીધું. કેમ આ ટેન્શનમાં છો? પરસેવો થઈ ગયો છે ના હાઈ બીપી થઈ ગયું લાગે છે? શું થયું છે? થાય જ ને, શું કરું મારે? અરે પણ શું થયું છે? તું ચોખવટ કરીશ તો ખબર પડશે ને મને. શું થયું છે બોલ. અરે ભાઈ યાર, આખો દિવસ ઘરમાં કંકાસ ને કંકાસ યાર, કંટાળી ગયો છું. શું થયું પાછું? રીતિકા સાથે શું થયું તારે? અરે એ બધું તારા જ ઘરેથી થયું છે. મારા ઘરેથી? હા, ભાભી અને તું જે બધી વસ્તુઓ લઈ આપે છે એ બધું બતાવ કર્યા કરે, સોનાની ને ચાંદીની ને બધી મોંઘી સાડીઓ ને ફલાણું ને ઢીકણું ને, પછી એ આવીને મારા ઘરે મને લઈ નથી આપતા, મને આ નથી કરતા, તમારે 20 રૂપિયાની વસ્તુ નથી લઈ અપાતી ને કેટલું સંભળાવે છે, કેટલા ભૂંડા બોલે તમને ખબર છે યાર તને? મને જે વાતનો ડર હતો ને એ જ થયું. મેં નેહાને ચોખ્ખું કીધું હતું કે તું જે વસ્તુ લાવે કે હું તને લઈ આપું ને એ તારા પૂરતી સીમિત રાખજે, પણ નહીં આ બૈરા રહ્યા ને એટલે દેખાડ્યા વગર ચાલે જ નહીં. પણ પછી મને કહે અરે એવું નથી, આ તો હું લાવી, એને કદાચ જોતું હોય તો મારી પાસે જ આવીને પહેરવા લઈ જાય, એ વસ્તુ લઈ જાય. પણ
આ બૈરાઓ એટલે કોઈ ન સમજાવી શકે. પણ તું છે ને ચિંતા નહીં કર, આ વાતનો આજે ને આજે આપણે નિકાલ લાવી અને ક્લિયર કરી દઈએ. શું કરીશ તું? તું જો એક કામ કર, નેહાની બધા ઘરમાં જ છે અત્યારે, રીતિકાને પણ તું બોલાવ અને આપણે છે ને આ વાતનું ક્લિયર કરી દઈએ. એટલે રોજે રોજ તારા ઘરનો ઝઘડો પણ મટે અને થોડો ઘણો મારા ઘરનો ઝઘડો પણ મટે આમાંથી. તને લાગે છે આ વસ્તુ કામ કરશે? બધા ભેગા કરતો ભવાડો વધારે થશે યાર. અરે ના ના, આ વડીલો બધા કહેતા એવા છે, સાંભળતું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન સામે સામે બેસીને વાર્તાલાપ કરીએ ને તો એનો નિવાડો આવે ને આવે જ. એકલા એકલા તમે જો ભાગમ ભાગ કરી અને એકલા દોડ્યા કરો ને તો એનો નિવાડો નથી આવતો ક્યારે. એટલે આજે આપણે સાથે બેસીને આ વાત ક્લિયર કરી દઈએ એટલે તારા ઘરમાં શાંતિ. અને તું જ્યારે ટેન્શનમાં જોઉં છો ને તો મારું પણ બીપી વધી જાય છે. યાર એક તો ત્યાં ઓફિસમાં બોસની એટલી રામાયણ અને ઘરે આવું છું તો આ એટલું. અરે ભાઈ મને તો હવે એમ થાય છે કે હું ઘરમાં રહું જ નહીં, બહાર રહું આખી રાત. મરવા જેવું થાય છે હવે મને. સાચી વાત છે. છૂટાછેડા સુધીની વાત આજે તો થઈ ગઈ હતી. અરે બાપરે, તું ચિંતા નહીં કર, ચાલ ઘરમાં ચાલ, ઠંડો થા અને વાતનું હમણાં નિવારણ લાવીએ. ચાલ 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 તું, અરે ચાલ ને ભાઈ તું. આવું છું, પેલીને ફોન કરું. હા ફોન કરીને તું આવ જલ્દી. ભગવાન કરું, ફોન કરવાનું મન તો થતું નથી પણ આજે કંઈક તો વાત કરવી પડશે બધા ભેગા મળીને. ધર્મેશભાઈ, રીતિકા, જો તને ખબર છે કે કેટલા વર્ષોથી આપણે ઘર જેવા સંબંધ છે ને તમારા લોકોને ઘરે કોઈ પણ ચિંતા હોય ને એ અમારા ઘરની ચિંતા હોય છે. અને મેં જોયું કે જયદીપ એટલો બધો ટેન્શનમાં હતો, એટલો બધો, એક તો જો ઓફિસનું ટેન્શન હોય, એના બોસનું ટેન્શન હોય, તો માણસ ઘરે આવે એટલે સુખ અને શાંતિ માટે આવતો હોય ઘરે, કે ભાઈ ઘરે આવું એટલે મને શાંતિ મળે, સુખ મળે. પણ ઘરે આવે એટલે તારી રોજે રોજ મગજમારી આવી રીતની, આ સારું ન લાગે. બસ સારું ન લાગે. તમે કહી દીધું કે એમને સુખ શાંતિ જોઈએ છે અને હું કંઈ બોલું એટલે સારું ન લાગે. કેમ? અમને કોઈ હક નથી સુખ શાંતિ મેળવવાનો? અરે મારા પણ કંઈ સપના હતા અને એમને તો કંઈક કહો એટલે કોઈ મતલબ જ નથી કંઈ કહેવાનું. અને આ નેહા દર વખતે બસ કંઈક ને કંઈક નવી વસ્તુ લઈ આવે, તમે એને વસ્તુઓ લઈ આપો અને એ મને બતાવ્યા રાખે, હોશિયારી માર્યા રાખે મારી સામે. ખબર છે કે મારી પાસે તો કંઈ છે નહીં એટલે બસ હા બતાવવાનું બધું. બસ જોઈ લીધું ને નેહા, મેં તને આ વાત પહેલાં પણ કીધી હતી અને અત્યારે પાછો કહું છું, આ બધી વસ્તુ લઈ આપું છું એ બધી દેખાડવાની, બધાને કહેવાની શું જરૂર છે? જોઈએ ને આ તારા દેખાડવાને લીધે એના ઘરની અંદર એટલો બધો કંકાસ આવ્યો છે. ધર્મેશ, પણ મારો એવો કોઈ ઈરાદો નહોતો કે હું એને કોઈ જેલેસી કરાવવા માટે બતાવતી હતી. આ તો એટલા માટે કે એ મારી ફ્રેન્ડ છે, મને ખુશી મળતી હતી અને કોઈ બી કંઈ પણ નવી વસ્તુ આવે ને તો એને બતાવું. અને હું એના ઘરે બતાવવા નહોતી જતી, એ આવે અહીંયા અને હું કંઈ ને કંઈ વસ્તુ લઈને બેઠી હોઉં તો મેં એને કહ્યું કે જો આ નવી વસ્તુ આવી છે. મેં શું ખોટું કર્યું એમાં? સાચી જ વાત છે નેહા તારી. હવે તારી પાસે એટલી બધી વસ્તુઓ આવે છે, તારા હસબન્ડ તને એટલો બધો પ્રેમ કરે છે કે હા સોનું ને ભારી સાડીઓ એવું બધું લઈ આપે છે. એક મિનિટ, કેમ તારા હસબન્ડ તને પ્રેમ નથી કરતા? હા, કંઈ નથી કરતા. હા છેલ્લે ખબર નહીં નવા કપડાં પણ ક્યારે લીધા હતા. બરાબર છે, એટલે તું તારા હસબન્ડના પ્રેમને ખાલી કપડાથી અને વસ્તુથી તોલે છે ને? રીતિકા, વસ્તુથી પ્રેમ નથી થતો. મારી પાસે ઘણી વસ્તુ આવે છે. ધર્મેશ મને બહુ જ બધી વસ્તુ મોકલે છે અને ભાભીને પણ ભાઈ એટલી જ વસ્તુઓ મોકલાવે છે, પણ એમની પાસે અમારા માટે સમય નથી. એનું શું? તારી પાસે તારો હસબન્ડ છે અને આનાથી મોટી મૂડી કોઈ નથી, આનાથી મોટી દોલત કોઈ નથી. પછી શું જોઈએ તને? અને આવી દેખાદેખી તું તારી ફ્રેન્ડથી અદેખાઈ કરે છે કે મેં તને વસ્તુ બતાવી અને તે તારા ઘરમાં સળગાવી આગ. આને ટાઈમ આપવા માટે હું મારા મિત્રોને કેટલા મહિનાઓથી નથી મળ્યો. કેટલી વાર મળવાનું હોય? 1-2 કલાક ને તોય નથી જતો. ફક્ત ને ફક્ત આને ટાઈમ આપવા માટે. કારણ કે મને એવું લાગે છે કે હું બીજું કંઈ નથી આપી શકતો તો ટાઈમ તો આપું. પણ નહીં, જો રીતિકા, ટાઈમ તો ફ્રીમાં મળે ને બધાને, એની ક્યાં કિંમત હોય? જો રીતિકા, તને એવું લાગતું હોય કે બધી વસ્તુ પૈસાથી ઘરમાં સુખ શાંતિ મળે ને? એવું નથી.
હું નેહાને બધી વસ્તુ લઈ આપું છું, બધી વસ્તુ એ ખરીદી કરી શકે છે, તો પણ એમનો એક જ સવાલ છે કે હું એને સમય નથી આપી શકતો. જો જય તને બધી વસ્તુ નથી લઈ આપતો, પણ સમય આપે છે તને. સાંજે 5 વાગે ઓફિસેથી છૂટીને સીધો ઘરે આવે છે. તારે કઈ વસ્તુ લેવા જાવી હોય તો એ તને તારી સાથે આવે છે. તારે જે પણ કાંઈ લેવું હોય, ભલે તું મોંઘી વસ્તુ ન લઈ શકતી હોય, પણ ઘર વખરીની જે પણ વસ્તુ લેવી હોય એ હરેક માટે તારી સાથે આવે છે, તારી કાળજી લે છે. એનાથી વિશેષ બીજું શું જોઈએ? હા, ભાભીને જોઈ લેતું, મોટા ભાઈ ઓલરેડી વિદેશમાં જ રહે છે, ફક્ત 1 કે 2 મહિના માટે અહીંયા આવે છે, તો એને તો કેટલું ટેન્શન થતું હશે. સાચી વાત છે રીતિકા. જીવનમાં બધું, હા, ભૌતિક સુખ પાછળ સુખ મળતું જ નથી. તું તો બહુ નસીબદાર છે કે તને આટલા સારા સાસુ મળ્યા, આટલો સારો વર મળ્યો. અરે વસ્તુનું શું છે? વસ્તુ તો આજે નહીં ને કાલે પણ તમે કમાઈને લઈ શકશો, પણ પ્રેમ, લાગણી, આ બધું સમયે સમયે સારી લાગે. અને એ ખરીદી નથી શકાતી, સમજી રીતિકા? જો અમારી પાસે જે વસ્તુ છે ને, હે તું કદાચ લઈ જા, તારી પાસે રાખ, તો અમને કોઈ વાંધો નથી. પણ તું વસ્તુ માટે તારા વર સાથે ઝઘડો કરે, તારા સાસુ સાથે ઝઘડો કરે, આ યોગ્ય નથી. હા, અને વસ્તુ કેટલા દિવસ? હા, 5 દિવસ. કદાચ સોનું હોય, ચાંદી હોય કે ખોટું હોય, કેટલા દિવસ રહેશે? પણ માણસની લાગણી અને પ્રેમ એ હંમેશા રહી છે. એટલે ભૌતિક સુખની પાછળ ના ભાગીશ તું, અને કોઈકની દેખાદેખી ના કર. અમે પણ એમ તો તકલીફો ભોગવી જ છે. આજે વસ્તુ છે, કાલે નથી. સાચી વાત છે. કોઈની હવેલી જોઈને આપણું ઝૂંપડું થોડું બહાર નાખવાનું હોય બેટા. એટલું સમજવાનું, આજે દુઃખ છે કાલે સુખ થશે. સારું, હવે તો કઈ વાત સમજ. હા હા ભાભી, નેહા, તમે બધા સાચું જ કહો છો. સાચું કહું ને તો હા, પિયરે હતી ત્યારે પણ ગરીબી જોઈ, અને એવું હતું કે લગ્ન પછી કદાચ થોડું ઘણું હું સારું જોઈશ, અને લગ્ન પછી પણ પરિસ્થિતિને લઈને હું સમજી જ ન શકી કે પ્રેમ એ બધી વસ્તુઓમાં નથી હોતું. તમારા બધાની વાત સાચી છે. જય, સોરી, મારી ભૂલ થઈ ગઈ. કંઈ નહીં, મને ખાલી 20 રૂપિયાની બુટ્ટી લઈ આપજો, બીજું કંઈ નહીં. એને કીધું હતું કે હું સાંજે જ લઈ દઈશ. અને નેહા, બીજી વાત, હવે ઘરમાં કોઈ પણ વસ્તુ નવી આવી અને જો તે એને બતાવી છે ને, તો આપણા બેના છૂટાછેડા થઈ જશે. લ્યો, આ તો છૂટાછેડા. લે, તારા ઘરમાંથી અમારા ઘરમાં આવ્યું. ના, કમસે કમ જોવા તો બધી વસ્તુઓ જોઈશ તો એની પાસેથી લઈ જઈશ ને પહેરવા માટે. સાચી વાત. પણ એક વાત, તમે અહીંયા આવ્યા છો ને, તો આજે આપણે બધા સરસ મજાની રસોઈ તમે લોકો બનાવો, બધા એક સાથે બેસીને જમીશું. ફાઇનલ? ઓકે? એકદમ સાચું. બનાવવા એ લાગવું પડશે. રસોઈ હું અને નેહા મળીને બનાવીશું. અરે વાહ, very લો, અમને તો આજે પણ શાંતિ. તો હવે શાંતિ ને? હા, વાતો શું કરો છો? જાઓ જલ્દી બનાવવાનું ચાલુ કરો ફટાફટ. હાલે, ચાલો ભાભી, તો તમે વાત કરો, તબિયત બનાવો મસ્ત મજાની, અમે રસોઈ બનાવીએ. આ પેલું નવું ફ્રીજ લેવાય પછી બતાવતી નહીં રીતિકાને તું. હા, નહીં તો ફ્રીજની ડિમાન્ડ કરશે પાછી.